આજે અમે એરિઝોના સ્ટેટના વ્હાઇટ ટેન્ક માઉન્ટેન પર આવ્યા છીએ અને એરિઝોના એક એવું અમેરિકાનું સ્ટેટ છે કે જેની પાસે સૌથી વધારે માઉન્ટેન્સ છે. લગભગ 4000 કરતાં વધારે માઉન્ટેન્સ આ સ્ટેટની અંદર છે. અને આ માઉન્ટેનને વ્હાઇટ ટેન્ક માઉન્ટેન એટલા માટે કહેવામાં આવે છે, અહીંયા સૌથી વધારે સફેદ ગ્રેનાઇટના પથ્થરો જોવા મળે છે. તમે જોઈ શકો છો સફેદ પથ્થરો. અને ટેન્ક એટલા માટે કહેવામાં આવે છે કે વર્ષો પહેલાં જે અતિ વરસાદ થયો હતો એમાં જે ઉપર જે ખાડાઓ પડી ગયા છે એ ટેન્ક જેવા છે કે જેમાં પાણી ભરાઈ રહે, એટલે એને વ્હાઇટ ટેન્ક માઉન્ટેન કહેવામાં આવે છે. અહીંયા લોકો હાઇકિંગ માટે આવે છે, જુદી જુદી ટ્રેલ છે હાઇકિંગ માટે, ઇવન બાઇકિંગ માટેની ટ્રેલ છે કે ત્યાં આવીને તમે બાઇક ચલાવી શકો એવી ટ્રેલ છે. ઘોડેસવારી માટે પણ ટ્રેલ છે, 30 માઇલની લાંબી ટ્રેલ છે જ્યાં તમે ઘોડેસવારી કરી શકો. અહીંયા કેમ્પિંગ માટે, પિકનિક માટે પણ સરસ એવી ટ્રેલ છે. તમે જોઈ શકો છો અત્યારે આ એક જગ્યાએ પાણી ઉપરથી જમી રહ્યું છે. ઘણા બધા કોતરો આ પર્વતની અંદર છે. ચંદ્રકાંત બક્ષી એવું કહેતા હતા, ડુંગરા દૂરથી રણિયામણા અને નજીકથી બિહામણા. એટલે ઘણીવાર નજીકથી પર્વતો જોઈએ તો આપણને સાચું લાગે કે નજીકથી એ બિહામણા હોય, દૂરથી રણિયામણા હોય. જો સફેદ પથ્થરો તમને બહુ દેખાશે અહીંયા. આજે અમે અહીંયા હાઇકિંગ માટે આવ્યા છીએ. અમે એક ટ્રેલ પર હાઇકિંગ કરવાના છીએ આજે. પર્વતોની મજા કંઈક ઓર જ હોય. થેન્ક્સ ફોર વોચિંગ.